તરફ પાટણના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે। પાલિકાના ચીફ ઓફિસરે કોર્ટમાં અરજી કરી હતી। બીયુ પરમિશન મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપોથી વિવાદ ઉભો થયો। ધારાસભ્યએ સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો હતો। હવે સૌની નજર કોર્ટની આગામી કાર્યવાહી પર રહેશે। તો જે આખી ઘટના છે જેમાં ધારાસભ્યએ સંકલન સમિતિમાં આખો જે મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ હવે કોર્ટ શું કાર્યવાહી કરી રહી છે તેના પર સૌથી વધુ નજર રહેશે। અને એની સાથે જ બીયુ પરમિશન મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય કિરીટ પટેલ સામે હવે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે। વિષ્ણુ ઠાકોર અમારી સાથે જોડાઈ ગયા છે, સંવાદદાતા વિષ્ણુ, આખો મામલો શું છે? પ્રીતિ, ચોક્કસ પાટણમાં વહીવટીતંત્રને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વચ્ચેનો વિવાદ બાદ હવે કાનૂની જંગમાં ફેરવાઈ ગયો છે। પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસર હિગલ ઠાકરે ધારાસભ્ય કિરીટ ચમીલાલ પટેલ વિરુદ્ધ પાટણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભારતીય ન્યાય સંહિતા બીએનએસ હેઠળ બદનક્ષીની ગંભીર ફરિયાદ કરી છે। પાટણ બસ સ્ટેશનમાં નવા બિલ્ડિંગનું બાંધકામ હજુ ચાલુ જ હતું। તંત્ર દ્વારા અધૂરી કામગીરીમાં બિલ્ડિંગનું બીયુ પરમિશન આપી દેવામાં આવ્યું હતું। આ બાબતે ભારે હોબાળો અને વિવાદ થતા વહીવટીતંત્રની એક્શનમાં આવ્યો હતો। કાર્યવાહીના ભાગરૂપે પાલિકાએ બસ સ્પોટના સેકન્ડ ફ્લોર બીજા માળની પરવાનગી તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે અને તે ઉપરના આખો માળનો સીલ કરવાનો આદેશ આપી દીધો છે। માત્ર જે ગ્રાઉન્ડ ફ્લોર છે એના પ્રથમ માળનું કામ પૂર્ણ થયું હતું તેની જ પરમિશનો માન્ય રાખી છે। આ સમગ્ર મામલે પાટણ કલેક્ટર દ્વારા કડક તપાસના આદેશ અપાયા હતા। તપાસમાં સામે આવ્યું છે કે બિલ્ડિંગનું કામ પૂર્ણ કરી થયું હોવાની ખોટી માહિતી છે। તેને લઈને જે આર્કિટેક્ટ છે તેનું લાયસન્સ પણ રદ કરી તેને લઈને સમગ્ર મામલો છે વિવાદ વકર્યો છે। ચીફ ઓફિસરનો જે ચીફ ઓફિસર દ્વારા ગંભીર આક્ષેપ કર્યો છે। ચીફ ઓફિસરનો આક્ષેપ ચીફ ઓફિસરે આક્ષેપ કર્યો કે 20 જૂનના રોજ ધારાસભ્ય કિરીટ પટેલ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમની સામે બસ સ્પોટની બીયુ પરમિશન આપવા બાબતે ગાંધીનગર મોટો આર્થિક વહીવટ એટલે કે ભ્રષ્ટાચાર કર્યા હોવાનો ખોટો આક્ષેપ કર્યો હતો। આ ઉપરાંત જિલ્લા સંકલનની બેઠક બાદ પણ તેમની છબી ખરડાવવા માટે અપમાનજનક શબ્દો વાપરવામાં આવ્યા હતા। ચીફ ઓફિસરે કોર્ટને વિનંતી કરી છે કે રાજકીય દબાણ લાવવા અને જનતાને ગેરમાર્ગે દોરવા બદલ ધારાસભ્ય વિરુદ્ધ બીએનએસની કલમ 356(2), 352 અને 336(4) મુજબની કડક કાનૂની કાર્યવાહી કરવા માટે હાલ તો પાટણ નામદાર કોર્ટમાં ચીફ ઓફિસર દ્વારા બદનક્ષીનો દાવો કરવામાં આવી રહ્યો છે। બિલકુલ, આભાર વિષ્ણુ તમામ વિગતો માટે।